કલર લેવા ગયા છે, કલર ડૂકી જશે, કલર લેવા ગયા છે, કલર લઈને આવ્યા પછી મારે ચાલ ભાઈ સા લઈને આવ્યા છે આપણા સંજયભાઈ ટંડેલ, સોડાને લઈને આવી ગયા છે પાણીને. આપણા દિવેશભાઈ આખા પલ્લી ગયા છે, જોઈ લો બહાર આવશે. ફાઇનલી કાઢી નાખ્યું છે અમારા ફ્રેન્ડ્સ. મેં પણ લઈ લીધો છે દિવેશભાઈ બડકેલી છે, કેમ કે આખું આ પડકું બાકી છે. અલીકોનનું તો ભાઈ પટ્ટી મારે છે, એમાં કલર મારવામાં આવશે ડમડમ. આપણા કેવલભાઈએ પણ મોરો લઈ લીધો. હુઈને ઘઉં પડે, કેમ કે અંદર દરમાં હાથ ન પૂગે એટલે હુઈને કરવું પડે છે. ભાઈ સીપ પાડે છે. મિત્રો બધા ભાઈઓને જય શ્રી રામ, જય માતાજી. અત્યારે આ વાણ ધોવાનું છે. અત્યારે લગન તો દોરું હાંતા હતા અમે, હવે વાણ ધોવાનું છે તો અમે તવીથાને લઈને બધા તૈયાર છે. મારા ખલાસીભાઈ પાછળ ઘણે છે, તમે જોઈ શકો છો. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો થજો. મા મહિનાનો સમય છે એટલે બધી બોટું ચડાવે છે. અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો, એ બધી બોટું ધોયેલ છે, અત્યારે ચડાવેલ છે અને ધોયેલ છે. અમારી બોટ નાની છે એટલા માટે ચડાવી નથી, ખાલી નમાવી છે, પણ નમી નથી પૂરી, એટલે ધોવાનું નથી દરમાં પૂરું, થોડું થોડું માથે માથે ધોઈ નાખ્યું છે. તમને બતાવું ફ્રેન્ડ. સવારનો પોરો છે, ટાઢું બહુ લાગે છે. ખલાયું બધા સા ને બાને પી છે, પોરો બોરો ખાય છે. સવારનો પોર છે, ટાઢું એટલું લાગે છે ફ્રેન્ડ. તો ખલાસી ભાઈનું જીવન આ રીતનું હોય છે, કાંક દરિયામાં એ રીતનું હોય છે ને આ કાંઠે પણ એવું જ હોય છે. પડકું બાકી છે, હું તમને બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો ફ્રેન્ડ્સ. તો ચાલો હું તમને બતાવું છું કે કઈ રીતના મારા ખલાસી ભાઈ કામ કરે છે. તો ચાલો જઈએ આપણે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમારે ખલાયું બોટની માથે હતા એટલા માટે અત્યારે ઉતરે છે હેઠા. ખલાઈ ઉતરે છે ધોવા માટે. હું ભીખુભાઈને પતંગ ગમી દઉં, ક્યાં લૂંટો થો ને. બીજા ખલાઈ આવે છે, એક ખલાઈ ટીંગાઈને ઉતરે છે. કેમ છો મિત્રો? અત્યારે અમે આવી ગયા છે વાણ ધોવા માટે. મારા ખલાસી ભાઈઓને બધા તવીથાને બધું લઈને તૈયાર છે અત્યારે, કેમ કે ધોવાનું છે આ દર આખું દર ધોવાનું. ખલાઈ ભાઈ ધોવા માટે તૈયાર છે. અત્યારે ખલાઈ ગણે છે. ભીખુભાઈ ડોલની શાટ મારે છે, શાટ મારી દે પછી થવાની શરૂઆત કરી દઈએ. મોરામાં સાટ લાગી ગઈ છે એટલા માટે દિવેશભાઈના ઘણે છે મોરો લઈને. આપણા ભીખુભાઈ ડીઝલ ભરીને આવીએ છે ને પલાળે છે. આખી વડી પલાળવાની છે, પડકો પલાળ છે. ભીખુભાઈ પલાળી દે છે, પછી એને ઘવામાં આવશે ફ્રેન્ડ. ઘણે છે ફલાઈ છે આ રીતની ઘવાનું હોય ફ્રેન્ડ. પેટે બધું સાફ કરીને પછી એમ ચોપડ કરવાનું આવે છે. તો આપણા ખલાઈભાઈ પાછળ પણ કામ કરે છે, તો આપણે પાછળ જઈએ જોઈએ ખલાઈભાઈ શું કામ કરે છે. તો પાછળ જઈ આવીએ આપણે. સીપ ઉપાડે છે અમારા રાજુભાઈ, પાછળનો ભાગ છે. ફ્રેન્ડ તવીથા જેવું જે સીપું પાડવાનું છે, એ સીપું પડી જાય છે. સીપું પાંડા જેવું સીપું આવે છે. ફ્રેન્ડ્સ જો આ પંખામાં છે ઘઉં તો ઘણે છે મારા ખલાઈભાઈ. આ તવી તો છે ને એ સીપું પાડવામાં આવે છે, એમાં સીપું આવે ને એ સીપું પાડવામાં આવે છે. સીપું કેમ કે સાફ કરવું પડે કે નહીં. અલ્પેશ અમારે અહીંયા ઘણે છે પંખો. પંખા મીઠાઈ ગર લાગે કાકજો. અમારા કેવલભાઈ પણ વાણ ઘણે છે, જોઈ લો ભાઈ. તો ફ્રેન્ડ્સ આ અમારા સેટ છે ને છોકરા છે કેવલભાઈ, અત્યારે ઘસે છે બોટ. તો ઓરામલી ઘઉંતામાં તો અમારા ખલાઈભાઈ આવ્યા તો સાટ મારવાની છે, તો સાટ મારે છે અલ્પેશ અમારે. એ ફ્રેન્ડ્સ એટલું ઘસાણું છે, એટલું ધોયું છે, એટલું દેખાય છે, એટલું ઘણું છે. દરને બાકી છે, પંખામાં સાફ્ટિંગમાં બાકી છે, એટલું ધોવાનું છે ફ્રેન્ડ્સ. નમાવાની વાટે છે, અલી બાજુ પર ખોલેવાનું છે, નમાવાની વાટે છે. અંદર દરમાં બધું બાકી છે. આ કેમેરો છે ફ્રેન્ડ્સ. અમારા ખલાઈભાઈ છે, સંજયભાઈ છે અમારા ડોઢિયા. અત્યારે એના શેડો બાંધે છે, કેમ કે નમાવાનું છે ને વાણથી. અમારા ભંડારીભાઈ છે, એ માથે શેડો લઈને આટો મારવાનો છે. ખોટીઓ વારે છે, કપો મારીને વાણને નમાવાનું થશે. અમારા બીજા ખલાઈભાઈ ઊભા છે શેડો દેવા માટે. વાણ નમાવાનું છે એટલા માટે શેડો બાંધીએ છે લપે. મારા ખલાઈભાઈ કાંઠે છે, કપો મેરો છે. બીજે લેવાની તૈયારી છે, વાણ નમાવાનું છે એટલા માટે. વાણને પલટાવવાનું છે. આ બાજુ છે નમની ગલ, આ બાજુ લેવાનું છે, એટલા માટે કપો મારવામાં આવે છે. ખાવાની કોશિશ કરીએ, નમી જાય તો.
કાંઈ મેરે આવ્યો નહીં ફ્રેન્ડ્સ, પાછું બદલાવે છે કોટિયું. અત્યારે બધી બોટું ઘરે જ છે, તમે જોઈ શકો છો. બંદર આખું ભરાઈ ગયેલ છે. થોડાક વાણું દરિયામાં છે, બીજા તો બધા ચડાવી દીધા છે. પણ કરી અડધા દોરું હાંધે છે, એવું બધું કરે છે ફાઇનલી. ફાઇનલી અમારા ખલાઈભાઈ જોર કરીને ધક્કો મારે છે. એ બાજુ ધક્કો મારે તો ઓલી બાજુ નમી જાય તો ટ્રાય કરે છે હલામણી બોલતા બોલતા. મારા ખલાઈભાઈ બધા જોવા અહીંયા આવે છે, ધક્કો મારીને જોર લે છે. એક સાઈડ નમાવાની હતી ફ્રેન્ડ્સ, પણ નમી નથી, ઊભી ઊભી રહી ગઈ છે બોટ. કાટ મારીને પછી ઘઉંવામાં આવશે, પલાળીને પછી ઘઉંવામાં આવશે. એટલે હવાનો પોર્શન ટાટે એવી જ લાગે છે ફ્રેન્ડ્સ. સુનિલભાઈ એને શું કહેવાય? એને મોરપીસ. આ મોરપીસ ઘઈ નાખે તો આ ડાગા છે ને ફ્રેન્ડ્સ, એ નીકળી જાય એમ ઘઉં આ મોરાથી. મોરપીસ ગહે ને તો એ નીકળી જાય ડાગા, ઓલા નકર નીકળે ને બહુ ઓલા થઈ ગયા હોય. એટલે ઘઉંવામાં આવે છે મોરપીસ. પછી આ રીતના ઘઉંવામાં આવે છે. એમાં દિવ્યેશભાઈ કહે છે આ રીતનું બોલન કરતા રહેજો ભાઈ. આ દરમાં છે ને ફ્રેન્ડ્સ, એ બધું કાઢવામાં આવે છે. આ બધી આ દરમાં છે બધી. વાણ નમ્યું નથી પૂરું, નકર તો આખું વાણ નમી ગયું તો તમને દેખાડે જ પૂરેપૂરું, પણ વાણ નમ્યું નથી પૂરું. આ ફ્રેન્ડ્સ ઘાય જાય ને પછી આમાં કલર કરવામાં આવે છે. આમાં કલર કરવામાં આવે છે, આમાં ચોપડ કરવામાં આવે છે. આ લાલ લાલ બતાવે છે એમાં ચોપડ કરવામાં આવે છે, અને આમાં કલર કરવામાં આવે છે. અલી બોટોમાં શું કરે એ રીતનું કરવામાં આવે છે. તમને ઝૂમ કરીને બતાવું જો એ રીતનું કરવામાં આવે છે કલર ચોપડને. બોટોમાં થઈ ગયું છે. સીપું આવે છે, પાડવું પડે છે, હાથમાં લાગી જાય એટલા માટે સીપું પાડી નાખે છે. તો ફ્રેન્ડ્સ ચા આવી ગઈ છે, તો ખલાયું બધા પાણીને બાણીને પી છે. અમારા ચા આવી ગઈ છે. સંજયભાઈ બધાને ચા આપે છે. ચાનો એન્ડ લાગી ગયો છે. મને પણ થોડીક આપી ગયો ચા. અમારે ભાઈ ખલાઈ ચા પીતા પીતા ગીરી ગાઈ નાખો ભાઈ. તો ફ્રેન્ડ્સ અમે ચા પીતા હતા ને એવામાં ભાઈ આવી ગયા ધજા વેચવાવાળા. તો ધજા પસંદ કર્યો. અમારા ખલાઈ ટંડલને કહે કે આપણે ધજા લેવી પડશે, નવેસરથી બદલાવી પડશે. તો અમારા સંજયભાઈ ધજાઓ લે છે. તો ફાઇનલી પસંદ કરી લીધી છે. તો બધા ખલાઈ ચા બા પાણી પી લીધા છે, પાછા કામે લાગી ગયા છે ખલાઈ. ભાઈ તવીતે કાઢે છે, કેમ કે જાતું નથી ને એટલા માટે તવીતે કાઢે છે. આ કુસાથી ઘઉંમાં પણ જાતું નથી ફ્રેન્ડ્સ, એટલે ઘણી નાખે ને તો પછી કુસાથી વહી જાય છે. હેવાર કહેવાય છે, એને હેવાર કહેવામાં આવે છે. આ બધો હેવાર છે ફ્રેન્ડ્સ, એ બધો હેવાર કાઢવામાં આવે છે. ઘઈને કાઢવામાં આવે છે. 5 મહિનાનો હેવાર ભેરો થઈ ગયો હોય ને ફ્રેન્ડ્સ, એ બધો કાઢવામાં આવે છે. અહીં 2 ખલાઈ ઘોય છે. આ બધું સાફ કરીને પછી એમાં સોપાડ કરવામાં આવશે. અત્યારે તો આ રીતનું કરે છે કામ મારા ખલાઈ. આ બોટોને ધોવાઈ ગઈ છે અને થઈ ગયું છે. તો આ રીતનું કાંક થશે સોપાડને. ડાગા તમને દેખાય છે ને, એ ડાગા બહુ જાતા નથી, કેમ કે એ બેસી ગયા હોય અંદર આવું, એટલે જાતા નથી. બહુ ડાઘ પડી ગયા છે અંદર. અને હેવાર કહેવામાં આવે છે. આ હેવાર હોય છે, એને કાઢવામાં આવે છે મોરે. આપણે દિવેશભાઈ ગમે છે એને મોરો કહેવામાં આવે છે. એ મોરાથી વહી જાય છે, તમે જોઈ શકો છો. આ મોરો ઘવામાં આવે છે તો એ મોરાથી વહી જાય છે. પછી પાણીની છાંટ મારી દઈએ એમાં, એટલે એ સાફ થઈ જાય છે. પછી સુકાઈ જાય ફ્રેન્ડ્સ, પછી એને ચોપડ કરવામાં આવે છે. અને આમાં કલર પણ કરવામાં આવે છે, અને તેલ પણ મારવામાં આવે છે. કલર કરે કાંક તો તેલ મારે છે. આમાં ચોપડ કરવામાં આવે છે લાલ. જોઈ શકો છો મારા ખલાઈભાઈ, જોઈ લો આ રીતના કામ કરે છે. અંદર દરમાં જો આ રીતનું હુઈને ઘઉં પડે, કેમ કે અંદર દરમાં હાથ ન પૂગે એટલે હુઈને કરવું પડે છે. આ દરમાં બધું કાંઠે પણ આ રીતનું બધું કરવું પડે છે. મા મહિનો બાજુમાં છે એટલે વાણું ધોઈ છે બધાય. અમે પણ વાણું ધોઈએ છીએ. અત્યારે ફાઇનલી દરિયામાં થોડીક બોટું છે, અત્યારે થોડીક બોટું કાંઠે છે. એટલે દરમાં ઘાયું સાટ મારી દે, એટલે કેમ કે હુકાય નહીં ફ્રેન્ડ્સ, એટલા માટે દરમાં સાટ મારે છે. જે ઘાયું છે એને સાફ થઈ જાય.
એટલા માટે પાણીની છાંટ મારે છે. દરમાં તો ફ્રેન્ડ જો આ બધું ઘઉંવાનું છે. વાણ પૂરું નમ્યું નથી, નકર તો કાયદેસર ધોવાત, પણ વાણ નમ્યું નથી પૂરું, એટલા માટે આ થોડું થોડું દેખાય છે એ ઘણી નાખે મારા ખલાઈભાઈ. મારા ખલાઈભાઈ છાંટ મારીને પછી પાછું હોવાનું તૈયારી કરે છે, કેમ કે અંદર ઘઉંવાનું બાકી છે છતાં, એટલા માટે પાટીઓ રાખીને પછી ઘઉં એટલે ઠંડુ ન લાગે, એટલા માટે પાટીઓ રાખીને પછી એની માથે હોઈ જશે, પછી ઘઉં છે. ફ્રેન્ડ્સ આ રીતનું કંઈક ઘઉં આમ આવે છે, કેમ કે દરમાં હાથ ન પૂગે એટલા માટે હોઈને થોડું કામ હલકવવું પડે છે. અત્યારે હવાનો પોર છે ને ટાઢું એવું લાગે ફ્રેન્ડ્સ ખલાઈભાઈઓને. અમારા બીજા ખલાઈઓ પછવાડે ઘએ છે, ભીખુભાઈ વચમાં ઘએ છે. મેં પણ મોરો લઈ લીધો છે. ફાઇનલી ફ્રેન્ડ્સ હું પણ તવીથો લઈને હેવાર પાડવા. ફ્રેન્ડ્સ એટલી ધોવાની છે ઓડી, વાણ નથી ઓડી છે, એટલી ધોવાની છે, એટલું બાકી છે. આનાથી વહી જાય છે ડાઘ, થોડાક ડાઘા કાઢે છે ભાઈ. થોડીક બાકી છે, હવે પાછલું ધોવાઈ ગયું છે. મારા દીકુભાઈ આચાતે પાણી મારે છે. ફાઇનલી ફ્રેન્ડ્સ બધું ઘહાઈ ગયું છે, આની કોરનું બધું ઘહાઈ ગયું છે. આ બધું તમને દેખાડી દઉં, તમે જોઈ શકતા છો. આ બધું ઘહાઈ ગયું છે, આ બધું ઘહાઈ ગયું છે ભાઈ. ફાટ નીકળી ગઈ છે એટલે ફાટ કાઢે છે, ફાટ કાઢી છે. આ ફ્રેન્ડ્સ દરિયામાં નીકળી ગયું હતું તો લાંબડું લેવા અને ભરાતું હતું, એટલા માટે અહીંયા કાંઠે ચડાવ્યું ત્યારે કાઢી નાખ્યું. તો બંદરમાં આવીએ ત્યારે આ અત્યારે હરખું કરીએ છીએ, તો એને આખું કાઢી હાદરો મારવામાં આવશે. અત્યારે એને સાફ કરે છે. અત્યારે આ હાદરો છે એ કાઢ્યો છે એમાંથી સાફ કરે છે ને બોરવાનું છે, સાફ કરવાનું. સોપાટ કરવાનો સામાન આવી ગયો છે ફ્રેન્ડ્સ. બોડી આખી ધોવાઈ ગઈ છે, બે સાઈડના પડખાઈ ધોવાઈ ગયા છે. અત્યારે આ ફ્લાયવટ નીકળી ગયું છે, એને કાઢીને સાફ કરે છે, પછી નાખવામાં આવશે. અત્યારે કંઈ મેળ આવે એમ નથી, કેમ કે લાઇટ નથી, એટલા માટે અત્યારે તો ખાલી કાઢીને ત્યાં રાખીએ છીએ. લાઇટ આવશે ત્યારે એને ફ્લાઇટ નાખવામાં આવશે, પછી એમાં હાદરો મારવામાં આવશે. તમને હું બતાવીશ જ્યારે લાઇટ આવશે ત્યારે તમને હું દેખાડીશ. અત્યારે ખલાઈ ભાઈઓ બધા બેઠા છે અહીંયા, કેમ કે બે સાઈડ ધોવાઈ ગયું છે. તમને બતાવું છું, બે સાઈડ ધોવાઈ ગયું છે. આ સાઈડ ને અલી સાઈડ બે ધોવાઈ ગયું છે. ફાઇનલી બધું પૂરું કરી નાખ્યું છે, કમ્પ્લીટ કરી નાખ્યું છે. સોપાટ કરવામાં આવશે, લાલ લાલ બતાવે છે એમાં. તો ફ્રેન્ડ્સ જેમ કે આ બોટું તમને દેખાય છે એ રીતનું તમને દેખાડું છું વિંગ કરીને થોડુંક. આ રીતનું સોપાટ કરવામાં આવશે. એ લાકડાનું વાણ છે, આ ફાઈબરનું વાણ છે, એટલા માટે. તો લાકડાના વાણમાં મીણને મારવામાં આવે છે, એમાં કારું ઓઇલ મારવામાં આવે છે, ને અમારામાં તેલ મારવામાં આવે છે. એમાં તેલ મારેલું હોય છે ફ્રેન્ડ્સ. એમાં એટલે જો તમને લાલ લાલ બતાવે છે એ મારેલ છે. તો ફ્રેન્ડ્સ એ રીતનું કાંઈક મારવામાં આવે છે, એમાં મારે છે, આમાં મારવામાં આવશે, એ રીતનું મારવામાં આવશે. પણ અમારે મારવામાં આવશે તો તમને હું બતાવી દઈશ. જોઈ શકતા હશો આ દર છે, આ દરમાં છે ને પૂરું અંદર એ આખું વાણ પલટી જાય છે. પલટાવી નાખે તો બધું દરમાં ધોવાય છે. અત્યારે ધોવાનું નથી, બાકી છે. અત્યારે આ એટલું બધું ધોવાનું છે, તો દરમાં બધું બાકી છે અત્યારે. તો અત્યારે વીર આવશે તો રાતની, તો વીરમાં જો નમી જશે તો એ નમાવશે, નકર પછી પડ્યું રહેશે. અત્યારે આ ધોવાનું છે, એ ફાઇનલી એટલું ધોવાનું છે. એમાં તેલને લગાવવામાં આવશે, અને આમાં સોપાડ કરવામાં આવશે. ખલાસી બધા સોપાડ કરશે આમાં. તો ફ્રેન્ડ અત્યારે પાણીમાં જાઉં છું હું. આ ફ્રેન્ડ્સ પાછળનો ભાગ છે પંખાવાળો. તો આ એટલું બધું બાકી છે અત્યારે, આ બધું બાકી છે અત્યારે, કેમ કે અંદર દરમાં વાણ પૂરું નમ્યું નથી, એટલા માટે આ બધું બાકી છે. નકર બધું ઘા આવે છે. અત્યારે અંદર બધું તમે જોઈ શકો છો. આ દરમાં અંદર ગળીને કરવું પડે છે અત્યારે, કેમ કે હવાનો પોર છે ટાઢું. તમે જોઈ શકો છો પંખો છે. આ એટલું બધું ધોવાનું છે. આ સાઈડ જાય જો આ બધું ધોવાઈ ગયું છે ફ્રેન્ડ્સ. આગળનું પડખું ધોવાઈ ગયું છે. એની ફ્રેન્ડ્સ ધોવાઈ ગયું છે, વાણ આખું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે એમાં સોપાડ કરવાની છે. તો આ લાવે છે સોપાડ કરવા માટે. તો ભીખુભાઈ આને શું કહેવાય? આને ટર્પીટર કહેવાય. આને શું છે? આને શું કહેવાય? આને શું કહેવાય? ડમડમ. લાલ લાલ આવશે ને? તો આપણે કરીશું તો તમને બતાવીશું. 5 લીટર છે આમાં નાખીને પછી કરવામાં આવશે. 5 લીટર છે એમ ને? હા 5 લીટર છે. આ રોલથી સોપાડ કરવામાં આવશે. આ ભાઈને ટેકટીને અલગ હોય આખી દરિયામાં ને કાંઠે બે એક વાર.
ભાઈ ડમડમ ખોલે છે અત્યારે એ કરવાનું છે ડમડમ એટલા માટે ખોલે છે અને બતાવું છું ફ્રેન્ડ. સુનિલભાઈ રોલ પણ લઈ આવે છે કલર કરવાના છે ફ્રેન્ડ. એને સાફ કરવામાં આવે છે. આ રોલ છે એમાં નાખવામાં આવશે સાફ કરીને આ રીતનું નાખવામાં આવશે ફ્રેન્ડ્સ. એ નાખીને પછી એમાં કલર ચોપાટ કરવામાં આવશે ફ્રેન્ડ્સ. ઉઘડી ગયું છે ઢાંકણું. તમને બતાવું ઢાંકણું આ રીતનું હોય છે એને હલાવવામાં આવશે. અમારા સંજયભાઈ લાકડું લઈને આડીમાં ઘોરશે એટલે ઘોરીને પછી કરવામાં આવશે. થોડું થોડું લઈને પછી બધી બોટમાં કરવામાં આવશે ફરતું. અને ફ્રેન્ડ્સ ડમડમ કહેવામાં આવે છે. हमारा क्रिश भाई सापन लिया है. क्रिश का गाना सुनेगा જોઈ લો ફ્રેન્ડ્સ કે રીતના ઘોરે છે સંજયભાઈ. ઘોરે તો વાર લાગશે એટલે કલાઈ બધા વાટે છે. બધા કલાઈ મિક્સ કરવા માટે મિક્સ કરે છે લાકડે ભાઈ પટ્ટી મારે છે. એમાં કલર મારવામાં આવે છે ડમડમ એટલા માટે આગળ ન વધે એટલા માટે પટ્ટી મારવામાં આવે છે. પટ્ટી મારે છે કલર છે ને આમાં ન લાગે એટલા માટે પટ્ટી મારવામાં આવે છે. તો ફાઇનલી ફ્રેન્ડ સંજયભાઈ આપણે ઘોરી નાખ્યો છે કલર. તો કલર લેવા માટે અમારા ખલાઈભાઈ આવી ગયા છે. તો કાઢે છે સંજયભાઈ કલર દે છે બધી ખલાઈઓને કરવા માટે. તો આપણા ખલાઈભાઈ લે છે. આ રીતના કાંક કરે છે ખલાઈ ચોપાટ લાલ હોય છે. આ રીતના કાંક કરે ચોપાટ ફરતી કોર આ રીતનું કરવામાં આવશે. સોમભાઈ પટ્ટી મારે છે એટલે કે માથે ન લાગે વધારે. પડખામાં થઈ ગયો છે અત્યારે. દિવ્યેશભાઈ આપણે આ બાજુ કરે છે. પલીકોના પડખે ખલાઈભાઈ એવું કહે છે અત્યારે કલર કરે છે એવું બધું કરે છે. અત્યારે અમે આ પડખે આવી ગયા છે દિવ્યેશભાઈને હું. તો આ બાજુનું પડખું કરવાનું છે. તો આ બધું કરવાનું બાકી જ છે. એ પડખે લઈ જામ ફ્રેન્ડ્સ દેખાડું કે એના કેટલું થયું છે. આ બધું બાકી જ છે અત્યારે. આ પટ્ટી મારી છે ફ્રેન્ડ્સ. આ પટ્ટી મારી છે ને એટલે ફ્રેન્ડ્સ જો આ એટલું થયું છે. પંખો ને બધું બાકી છે અત્યારે. સાફ્ટિંગ ને બધું થઈ ગયું છે. સારી થોડુંક પડખું બાકી છે. આ એટલું થયું છે ને ડોકામાંથી એટલે લગન એટલું બાકી છે. થોડુંક એટલું બાકી છે. એટલો પાછલો ઓવરો થઈ ગયો છે એટલું બાકી છે. અમારા ભીખુભાઈ અહીંયા કરે છે. થોડુંક બાકી રહ્યું વહેલું ફ્રેન્ડ્સ. આ એટલું બાકી રહેવા દીધું કેમ કે અહીંયા મારવાનું છે ને ફાટો નીકળી ગયો છે. આ ફાટો નીકળી ગયો છે તો નવેસરથી મારવામાં આવશે એટલા માટે એટલું બાકી રાખ્યું છે. અને કાલ મારવામાં આવશે કલર મારી ફાટો અને પછી કલર મારવામાં આવશે. તો આ બધું બાકી છે અંદર જોઈ શકો છો એટલું માર્યું છે. અમારા ખલાસીભાઈ મારે છે પાછળ ને આગળ. અમારા સંજયભાઈ જો આ રીતનું દે છે ટરપેટરને કલરને. તો ફ્રેન્ડ્સ આપણા દિવ્યેશભાઈ થોડુંક એટલું કર્યું છે ડોકું પણ કરે છે અમારા ખલાસીભાઈ બધા આગળ ને પાછળ ને. અલીગઢ તો સુલ્ફી નીકળી ગયેલ છે. આ ફ્રેન્ડ્સ આના જેવી સુલ્ફી અલી બાજુ નીકળી ગયેલ છે દરિયામાં એટલા માટે એ કાઢી છે. તો એટલું બાકી રાખ્યું છે. તો ફ્રેન્ડ્સ આપણે ડમડમ પૂરો થઈ ગયો છે. તો ડમડમ આપણે સંજયભાઈ આપે ને થોડુંક ટરપેટર નાખી દઈએ છીએ. ટરપેટર નાખવામાં આવશે કલર નાખવામાં આવશે પછી ઘોરવામાં આવશે એટલે કે આસુ થઈ જાય. તો દિવ્યેશભાઈ કેમ છે આસુ છે કે જાડું છે? પરફેક્ટ છે ભાઈ. પરફેક્ટ છે ને. આવું કરતા નહીં નોકરી બોકરી લઈ લેજો એનો ધંધો છે. ફ્રેન્ડ્સ મેં પણ લઈ લીધો છે દિવ્યેશભાઈ બડકેલી. કેમ કે દિવ્યેશભાઈને પોરો દીધો છે મેં. અત્યારે હું ઘડીક કરું કેમ કે હું પણ એક ખલાઈશ છે ફ્રેન્ડ્સ. કે સારસ છે આવા વધારે મેઘવા નથી. સારસ છે આવા એટલે 4 જણા કરે છે. 3 જણા પાછળ કરે છે. હું અત્યારે અહીંયા કરું છું. દિવ્યેશભાઈને પોરો દેવા માટે અત્યારે મેં આ લીધું છે દિવ્યેશભાઈ બડકેલી. તો અત્યારે હું થોડુંક ઘડીક કરું પછી દિવ્યેશભાઈને દઈ દઈ. એકદમ સાફ રાખીએ એ રીતના દરિયામાં બોટને પણ સાફ રાખવી પડે છે. તો બહાર અંદર બધું ધોવું પડે છે. હેઠે ધોવાય જાય પછી દરિયામાં પછી અંદર ખંડ ને બંને બધું ધોવામાં આવશે. અત્યારે અહીંયા સાફ કરી નાખીએ પછી ખંડને તમને દેખાડા પછી અત્યારે ત્યાં ધોઈને જ છે. અત્યારે વાગ્યા છે લગભગ 2-2:30 વાગી ગયા છે ફ્રેન્ડ્સ. કેમ કે પતી જાય પછી ખાવા જાય તો લગન તો કરવાનું જ રહે. ફ્રેન્ડ્સ આ પડકું આખું ચોપાડ થઈ ગયું છે ડોકેથી લઈને અવરા સુધી તમે જોઈ શકો છો. પછવાડે આ બાજુ કરવાનું છે. હવે આ પડકું બાકી છે ફ્રેન્ડ્સ. તો મારા ખલાઈભાઈ કરે છે અત્યારે તમે જોઈ શકો છો. દરમિયાન થોડું બાકી રહી જશે. આ બધું કરવાનું બાકી છે. અમારા ટંડેલભાઈ ચેક કરવા આવ્યા છે કે બરાબર કામ કરે છે ને બધા ખલાયું. મેં એમ કીધું તો ભીખુભાઈ દાંત કાઢવા માંડ્યા. હોલ 4 જ છે ફ્રેન્ડ્સ એટલા માટે 4 જણા કરે છે અત્યારે. તો એક બડકું બાકી છે હવે થઈ જશે આ ધરમાં. કેમ કે ધરમાં અંદર હાથ પૂગે એમ નથી અંદર ગળાય એમ નથી એટલા માટે
કેમ કે એ ધોવાનું બાકી છે, તો વાણમાં આવશે ત્યારે ધોવાનું થશે કાલ. ફ્રેન્ડ્સ સોપાડ પૂરો થઈ ગયો છે, સોપાડ લેવા જાઉં છું. તો ચાલો જઈએ લેવા. રાજુભાઈ સોપાડ લેવા આવી ગયા ને હું પણ લેવા આવી ગયો સોપાડ. ભાઈ છે એ નાખે સોપાડ. સ્ટાર પેટર્ન નાખે છે એટલે થઈ ગયું છે આ પડખોથી, થોડુંક જ બાકી રહ્યું છે હવે. તો સોપાડ થઈ ગયો છે, કલર કરવાનું છે આમાં. તો લીકોની પડકે કલર કરવાનું છે, તો કલર કરવા થાય ચાલો થાય. હા કલર કરે છે, કલાયું ફાઇનલી ફ્રેન્ડ્સ અલી બાજુનું પડકું થઈ ગયું છે. હવે આ પડકું થવાનું છે. તો ફ્રેન્ડ્સ અલી બાજુનું પડકું થઈ ગયું છે, આ બાજુનું પડકું કરે છે મારા ખલાઈ ભાઈ, તમે જોઈ શકો છો. આ ખાલામાં કરવાનું છે લગન, ઓરા લગન. તો અમારા સોમભાઈ પટ્ટી લઈને આવે છે, આ પટ્ટી મારવાની છે, આમાં પટ્ટી મારવાની છે, તમે જોઈ શકો છો. આ બધો કવરો બાકી છે. અમારા ખલાઈ ભાઈ ગીત થઈ ગયો ભાઈ. બાય બાય. ભાઈ આપણા ખલાઈ ભાઈ ગીત થઈ ગયું ભાઈ. દીધી છે એટલે કે બે મિક્સ થાય ની કલર, એટલા માટે પછી કાઢી નાખવામાં આવશે એ પટ્ટીને. અત્યારે વચમાં ભીગ્યા છે અમારા ભીખુભાઈ ને દિવ્યેશભાઈ. આપણા ટાઉનથી લઈને આવી ગયા છે ક્રિશભાઈ, આડી બાજુમાં લગાડી દેવાનો આવશે. આમાં જરીક બાકી છે માથે, તો દિવ્યેશભાઈ માથે ચડીને કરે છે થોડુંક. ને દિવ્યેશભાઈ છે એ કરે છે, પાછળ અલ્પેશ ને રાજુભાઈ છે એ કરે. નાલી કરતાં કરતાં આવીએ આગળ, અમે જાય પાછળ. આ બધું બાકી છે, તમે જોઈ શકો છો. કાળી પટ્ટી મારી છે, એ પટ્ટીની હઠેલી મારવાની છે બધી માથે માથે. ચલો પીછે ક્રિશભાઈ આપણે આ કલર લેવા ગયા છે, કલર ડૂકી ગયો છે, કલર લેવા ગયા છે. કલર લઈને આવે પછી મારે તો આ લગણા ઘાસ દિવ્યેશભાઈ રૂસણીયું કરે છે થોડું થોડું. समूह का गाना सुनेगा क्या? दिल ना दिया मैंने क्या मैं क्या करूं. અમારા દિવ્યેશભાઈ ગીત ગાયું સોમભાઈ, સોમભાઈ દાંત કાઢવા માંડ્યા. જોઈ શકો છો મેં ટવણાની માથે છે અત્યારે. ક્રિશભાઈ ટવણું પકડ્યું છે અને કલરે પકડ્યો છે. અમારા ભીખુભાઈ અને દિવ્યેશભાઈ કરે છે કલર. પાછળનો અવરો કરીને આવે છે રાજુભાઈ. અવરો છે, અવરામાં કરે છે, અવરામાં કરતા ફ્રેન્ડ્સ અત્યારે થઈ ગયું છે બધું. રાજા ડાગા છે ને મારતા મારતા હવેલી બાજુ નીકળી જાય. થઈ ગયું છે બધું કમ્પ્લીટ. આ બાજુમાં કલર થઈ ગયો છે, ચોપડે થઈ ગયો છે, કલરે થઈ ગયો છે, બે કામ થઈ ગયું છે. અમારા કિશભાઈ બોટ આકે એટલે કણ થઈ ગયું છે. આ બાજુ થઈ ગયું, એલું પડકું થઈ ગયું ને આ પડકું થઈ ગયું, બે પડકા થઈ ગયા છે. તો ફ્રેન્ડ પંખો કાઢે છે ને બુશિંગ વહી ગયા છે, તો બુશિંગ નાખવાનું છે નવા, તો એ પંખો કાઢીને બુશિંગ નાખવામાં આવશે. તો બુશિંગ કાઢવામાં બહુ હેલ્પ થાય છે, તો પંખો અમારા ખલાઈ ભાઈ કાઢે છે. ફાઇનલી કાઢી લેશે પછી એમાં બુશિંગ નવા નાખશે. ફાઇનલી ફ્રેન્ડ્સ કાઢી રાખી છે સાફ્ટિંગ, તમે જોઈ શકો છો. અહીંયાથી કાઢી લીધી છે ફ્રેન્ડ, સાફ્ટિંગ કાઢી નાખી છે અમારા રાજુભાઈ સાઈડવાળા. રાજુભાઈ શું કાઢો? બુશિંગ કાઢો ને, લાકડાનો આવી ને તો બુશિંગ કાઢે છે અમારા રાજુભાઈ. નવું બુશિંગ નાખવાનું છે. આ લાકડા જેવું દેખાય છે ને, એ લાકડા જેવું કાઢીને ભાંગીને કાઢવામાં બહાર આવશે. આ જો રાજુભાઈ દેખાડો તો. ફાઇનલી કાઢી નાખ્યું છે અમારા રાજુભાઈએ બુશિંગ. ચેક કરીશ કે બરાબર આવી જાય કે નહીં, ઢીલું પડે કે ટાઈટ પડે ચેક કરીશ. બીજું સંજયભાઈના હાથમાં છે બુશિંગ, તમે જોઈ શકો છો. આ નાનું બુશિંગ છે, એ મોટું બુશિંગ છે. ગ્રીસ કરે છે પછી એમાં નાખવામાં આવશે. નાખી દીધું છે ફાઇનલી ફ્રેન્ડ્સ અંદર. અત્યારે જો દરનું કામ લઈએ છે, દરમાં સીપું છે બધી પાડવાની છે. તમને જોઈ શકતા હશો દરમાં ભીખુભાઈ સીપું પાડે છે. કહેવાની કોશિશ કરે છે પણ અંદર જઈ શીખતા નથી અમારા ભીખુભાઈ. જોઈ શકો છો અમારા વિજયાભાઈ અંદર ચડી ગયા છે સીપું પાડવા. તો ફાઇનલી ફ્રેન્ડ્સ સીપું કાઢીએ છીએ અત્યારે. હા કલર તો થઈ ગયો છે ફાઇનલી, કલર ને બધું થઈ ગયું છે. સીપું કાઢીએ છીએ કેમ કે થોડુંક બાકી હતું
કાલનું ત્યાં જ પૂરું કરીએ છીએ. એટલે સીપોને બીપોને તે બધી કાઢી નાખી છે. ફાઇનલી સોડા મગવે છે અમારા ટેન્ડલ. તો સોડા બોડા પીને પછી તમને કામ પાછું બીજું પૂરું કરીએ. અત્યારે તો સોડાને બધું લેવા ગયા છે. સોડા આવી ગઈ છે ફાઇનલી ફ્રેન્ડ્સ. આપણે સોડા પી આવીએ. કામ ઘણું બાકી છે. વાણ ધોવાનું છે માથે, હેઠે બધું બાકી છે. અત્યારે તમને બતાવું છું. મારા ખલાયું કામ કરે છે. અત્યારે ભાઈ સા લઈને આવ્યા છે. આપણા સંજયભાઈ ટંડેલ સોડાને લઈને આવી ગયા છે, પાણીને. આપણા દિવેશભાઈ આખા પલ્લી ગયા જોઈ લો. એની મહેનત જો ખાલી એની મહેનત. આપણે કપ મળી ગયો સાડી સોડા લઈએ, થોડીક આપે છે. પાણી પી લે ફ્રેન્ડ્સ. ખલાઈને સોડા આપે છે ફ્રેન્ડ્સ. સોડા આપે છે સંજયભાઈ. તમે લઈ તો લો પછી મને સોડા પીવા હાલો ફ્રેન્ડ્સ. સોડા ને બોડા ને પી લે ફ્રેન્ડ્સ. પછી કામ બધું બાકી છે ત્યારે થોડુંક પૂરું કરના જ છે. સાય આવી ગઈ ને સોડા આવી ગઈ, બે ક્યારે આવી ગયું તો બે પી લઈએ સોડા ને સાબી. પછી કામ બધું પૂરું કરીએ, કેમ કે ઘણું બાકી કામ છે. માથે બાકી છે, હેઠે બાકી છે. સીપું પાડી છે, સીપું થોડીક બાકી છે પાડવાની. પછી પડી જાય પછી પાણી શાટ મારીને પછી ધોઈ નાખ્યું. પછી એમાં સોપાડ કરવાનું બાકી છે, સોપાડ કરી નાખ્યું. પછી એલું કામ પૂરું કરી નાખીએ થોડુંક. સોડા પૂરી થઈ ગઈ છે, કામે લાગીએ. તો ચલો આપણે કામે જાય. અમારા સંજય મશીન લઈને સાફ કરે છે. એમ હાદરો મારવાનો છે ફ્રેન્ડ, સાફ કરે છે. બધા ખલાયું વાટું છે, બધા એવા જ ખલાયું. કેમ કે અહીંયા ગ્રાઇન્ડર મારે છે ફ્રેન્ડ્સ, સાફ કરે છે એટલે ઉડે છે, એટલા માટેના ખલાઈ ઊભા છે. કહાઈ ગયું છે જોવા માટે આવી ગયા છે કારીગર. તો જોઈ છે કે બરાબર થઈ ગયું છે કે નહીં. ફાઇનલી ફ્રેન્ડ્સ જોઉં છું કહી નાખ્યું છે. રસને હાદરો મારે છે. હાદરો એમાં છોટાડવામાં આવે છે. હાદરો આખો છોટાડી દઈએ. 2-3 પીસ મારશે, પછી હાદરો છોટશે. પાછું એની માથે રસ મારશે. રસ આખાલા મારી દઈએ. એક હાદરો મારીને બીજો રસ મારે માથે. તો ફાઇનલી ફ્રેન્ડ બધું કામ પૂરું થઈ ગયું છે. અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું, બોવાઈ ગયું છે. બધું દરમાં ને સાઈડમાં ને કલર ને બલર ને બધું થઈ ગયું છે. તો 5 વાગી ગયા છે, ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો મેં અત્યારે ઘરે જઈશ. જો મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મળીએ બીજા બ્લોગમાં.